નેક્સ્ટ વસ્તુ છે પ્રસાદ. જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જઈએ, અન્ય મંદિરો દેવ દર્શન કરવા જઈએ, બરાબર, ત્યારે સહજમાં આપણે કોઈ પણ સ્થાનમાં જતા હોઈએ, મોટા સ્થાનની અંદર, વડતાલ છે, અમદાવાદ છે, ભુજ, ધોલેરા, જુનાગઢ, ગઢપુર, કોઈ પણ ઇતર સ્થાનની અંદર, ત્યારે આપણે હરિભક્તો બધાએ પ્રસાદનો આગ્રહ રાખતા હોઈએ. સ્વાભાવિક છે, ઠાકોરજીના પ્રસાદની બહુ ઇમ્પોર્ટન્સ છે. જે જન પ્રસાદી પામ્યા રે તે તો સર્વે સંતાપને વામ્યા રે, થયા નિર્ભય ભય બેઠા ટાળી રે, થયા બ્રહ્મ મોહનના નિવાસી રે. પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળ સમય લખ્યું છે આ વસ્તુ, બરાબર. ચોક્કસ આપણે પ્રસાદની ભાવના હોય, પ્રસાદ લેવો જોઈએ, પરંતુ જે પ્રસાદનો સ્વીકાર કરવો. જમ્યા પછી દાળ હારી નહોતી, મોહનથાળમાં કંઈ ઠેકાણું નહોતું, સંભારો તો કાસો હતો ને, આ હતું ને તે હતું. કોઈ પણ સ્થાનમાં જઈએ દેવદર્શનને માટે, પ્રસાદનો અવગણના ન કરવી. પ્રસાદની અવગણના કરશો તો તમે પાપના ભાગીદાર બનશો. રાઈટ? જેવું બધું ઘરે કેવું, ઘરે જો હાલતું હોય તો કેવું ઘરે કે આ બરોબર નથી બન્યું, આમ નથી, તેમ નથી. મંદિરે જઈએ ત્યારે આ વસ્તુ ન ખાવીને, આ વસ્તુ મને ન ભાવે ને, આ વસ્તુમાં ખાવાના ઠેકાણા તો એ વસ્તુ નહીં ચાલે. તમે ભગવાનના પાપના ભાગીદાર બનશો. ખાસ કોઈ પણ સ્થાનમાં પ્રસાદ લો ત્યારે ભાવથી લેવો પ્રસાદ. કોઈ પણ વસ્તુની અવગણના ન કરી કે આ વસ્તુ સારી નથી બની કે સારી બની છે, બરાબર. બીજું, મહારાજે આપણે આજ્ઞા કરી ગાંઠનું ખરચ ખાવો. હું આજ્ઞા કરી મહારાજ કે પોતાની ગાંઠની ખરચ ખાવો. કોઈ પણ સ્થાનમાં તમે જાઓ છો, રાઈટ. હવે સ્થાનની અંદર, મોટા મોટા સ્થાનમાં તો કોઈ પણ એવી વ્યવસ્થા નથી કે તમારે પૈસા આપીને જ જમવાનું હોય, બરાબર. પણ છતાંય કોઈ જગ્યાએ કાઉન્ટર વગેરે હોય તો જે પૈસા થતા હોય એને આપી દેવું, અથવા તો અમુક રકમ નક્કી કરેલી હોય. હવે એક બે જગ્યાએ હું ગયેલો, બરાબર, તો ત્યાં માત્ર 25 રૂપિયા કે 10 રૂપિયા ખાલી એઝ અ કહેવાય ને કે કાઉન્ટિંગ કરવા માટે કે કેટલા હરિભક્તો આવતો હોય પર ડે, રાઈટ, એના માટે વ્યવસ્થા રાખી હોય. પરંતુ આપણે એક વ્યક્તિ દીઠ જે પૈસા થતા હોય એ પૈસા મંદિરમાં ઠાકોરજીની પહોંચ ફાળવવી પડે ને ફાળવવી જ પડે, રાઈટ. અથવા તમે ગલ્લામાં રાખો, ક્યાં તો ગલ્લામાં નાખો, ક્યાં તો પહોંચ ફાળવો. તમે જો મંદિરમાં જઈને એમને એમ જમો છો, ઇટ મીન્સ કે તમારે એ વસ્તુનું ચૂકવવું પડે, રાઈટ. તમે બહાર હોટલમાં જાઓ છો ત્યારે 2500 3 જણા 5 જણા બિલ આપો છો ને આપતા, તો ભલામણ આપણે ભગવાનના સ્થાનમાં જઈએ ત્યારે જમીએ એને માટે પણ પૈસા આપવા પડે. એવું જરૂરી નથી, કોઈ કહેતું નથી, પરંતુ મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે જ્યારે તમે દેવદર્શને જાઓ ત્યારે પોતાની ગાંઠનું ખર્ચ ખાવો. માટે પ્રસાદ લેવો ત્યારે મંદિરમાં ચોક્કસપણે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવું. આટલા લોકો જમ્યા છે, મારા ફેમિલીમાં આટલા મેમ્બર છે, હું એકલો જમ્યો છું, જે થતું હોય પર પર્સન મિનિમમ 100 રૂપિયા તો થાય છે, હું માનું છું અત્યારે એક વ્યક્તિ દીઠ. તો 5 જણા હોત તમારે 500 રૂપિયા આપવા પડે. મફત ક્યારેય ન ખવાય, અથવા તો ક્યારેય પણ નિઃશુલ્ક ન ખવાય. પોતાની ગાંઠની ખર્ચ ખાવો એવી સીધી મારે ત્યાં આજ્ઞા છે. મારે જ્યારે પણ મોટા દેવદર્શને જાઓ, મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે પ્રસાદ લેતી વખતે આ બાબતનું ખાસ અનુસંધાન રાખજો.